સવારના 10 વાગી ગયા હતા ને ગટ્ટુ મસ્ત મજાનું સૂતું હતું. મને પણ ઊંઘ આવતી હતી, મનેથી હું સૂઈ જાઉં પણ સુવાય એમ હતું ને, કેમ કે આજે આપણે જવાનું છે બહાર અને 11:30 થઈ ગયા હતા. ઘરે ને ઘરે હજી ગટ્ટુ જાગી નહોતી તો હું ગેટે વઈ ગયા. હરીનું હેલ્મેટ લઈને અને જો ઊભા હતા શક્તિભાઈની વાટે. ક્યારના ઊભા, અડધી કલાક પછી ગોપીન શક્તિભાઈ બે આવ્યા ને એટલે મેં કીધું હાલો હવે સીધા આપણે નીકળી જ જાય. તો નીકળી ગયા અમે શોપિંગ કરવા માટે ને આખી ગેંગને લઈને જવાનું હતું. જો અમારી આખી ગેંગ ભેગી થઈ ગઈ છો. ગેંગ હોય ને તો જ મજા આવે. આવી ગયા સીધા સિટીમાં અને અહીંયા ટ્રાફિક એટલું હતું તમે વાત જવા દો. અહીંયા શોપિંગ કેમ કરવી ટ્રાફિકમાં, હું તો એ વિચાર કરતી હતી કે આમાં કપડાં મળશે કે નહીં મળે. મનોજભાઈ કે આ પિંક કલરનું ટી શર્ટ પીંધું તમારા ઉપર બહુ મસ્ત લાગે, ક્યુટ ગર્લ છે. અને અમારા સુરતનું ટ્રાફિક એટલે વાત જવા દો. અહીંયા શૂઝ લેવા મયુરભાઈ ને હરી ગયા તો એને ત્યાં શૂઝ નો ગયા પણ ત્યાંથી પાછા નીકળી ગયા ને હું બીજી શૂઝની દુકાન આવી ગયા ને લેડીઝ વેર હતા. હરી મને કે હાલ તને આજ તો હોલ શૂઝ જ લઈ દો. તો હરી મને એક હોલ શૂઝ લઈ દીધા, ચપ્પલ લઈ દીધા. સામેથી આજ મહેરબાન હતા એટલે આપણે કાંઈ બોલાય નહીં, લઈ જ લેવાનું હોય લઈ દે તો. અને આવી ગયા પાછા ચા પીવા. મેં કીધું મને ચા પીવી છે. મેં કીધું સવારની ચા નથી પીધી. ચા પીને આપણે ઘર સાઈડ નીકળી ગયા અને 3 વાગી ગયા તો તડકો એટલો થઈ ગયો તો પેટ્રોલ પુરાઈ લીધું. મેં કીધું હવે ઘરે. તો હરી કે ના હજી શક્તિભાઈના ટી શર્ટ લેવાના. તો ત્યાં ટી શર્ટ લીધા ને પાછા શક્તિભાઈ આટું શૂઝ લેવાય આવી ગયા તો યોગી ચોક. અને જો ગટ્ટુનું શોપિંગ એ કર્યું હતું ને ઘરે આવી ગયા હતા ને આવીને સીધા છે ને આપણે રસાવાળા ખમણ ખાઈ લીધા. ખાઈને મેં કીધું આરામ કરવાનો પણ આરામ કરાય એમ નહોતો. મારો પગ ભાંગી ગયો છે તો બુટિયાએ મારો પગ હોતે ચોળી દીધો.